હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લીલા લસણની ચટણી। તો ચાલો લસણની ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો લસણની ચટણી બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ લીલું લસણ લીધું છે અને 2 ડાળી આ રીતે લીમડાના પાનની લીધી છે। 100 ગ્રામ લસણ છે તો તેની સામે 150 ગ્રામ લીલા ધાણા લીધા છે। તે લીલા ધાણા આવા આપણે દેશી ધાણા હોય તેવા જ લેવાના। તેની સાથે અહીં 50 ગ્રામ જેટલા મરચાં લીધા છે। આ મીડિયમ તીખા હોય તેવા લીધા છે અને 10 નંગ આવી જે તીખી મરચી હોય તે લીધી છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। મરચાં તમારે જે પ્રમાણે તીખું બનાવવું હોય તે પ્રમાણે મરચાંની ક્વોન્ટિટી તમે વધારે ઓછી કરી શકો। તો આપણે આ જે લસણ લીધું છે તેને આપણે ચોખ્ખું કરી લીધું છે। હવે તેમાંથી આ જે લસણનો સફેદ ભાગ છે તેને આપણે અલગ કરી લઈશું। આ રીતે આવું રફલી આપણે એને કાપી લેવાનું અને આ જે સફેદ ભાગ છે તેને પહેલાં આપણે અલગ કરી લઈશું। હવે તેવી જ રીતે જે આ લસણના જે પાન છે તેને પણ આપણે આ રીતે કાપી લઈશું। આ રીતે આપણે થોડાક કટ કરીને ચટણી બનાવશું તો જ્યારે આપણે ચટણી પીરશું ત્યારે એકદમ આમ પેસ્ટ નહીં બની જાય અને થોડીક આમ અધકચરી રહેશે। અને આ ચટણી આપણે અડધી ખાંડણીમાં બનાવશું અને અડધી મિક્સરના જારમાં બનાવશું। જો તમે આ ચટણીને ખાલી ખાંડણીમાં કે ખાલી મિક્સરના જારમાં પણ બનાવવા માંગતા હોય તો પણ બની શકે, પણ થોડીક આપણે એને ખાંડણીમાં ખાંડીને બનાવશું તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। લસણને આપણે આ રીતે કાપી લીધું છે। હવે આપણે જે ધાણા લીધા છે તે ધાણાને પણ આ રીતે આપણે કાપી લઈશું। ધાણા પણ આપણે આ રીતે કાપી લીધા છે। ખાંડણી લઈ લેશું, તેમાં આપણે આ જે લીલા પાંદ લસણના રાખેલા છે તે થોડાક નાખીશું, એટલે કે આમાંથી અડધા જેટલામાં નાખી દઈશું અને થોડાક ધાણા નાખીશું અને 1 ડાળી આપણે આમાં લીમડાના પાન નાખીશું। થોડુંક મીઠું નાખી આપણે આને ખાંડીશું। આ રીતે તમે આખી પ્રોસેસ ચટણીની આ રીતે ખાંડણીમાં પણ કરી શકો, પણ ખાંડણીમાં ખંડાતા થોડોક સમય લાગે, એટલે આપણે આ જે લીલા પાન ને એવું છે તેને આપણે આ રીતે ખાંડણીમાં ખાંડી નાખશું અને જે બાકીના મરચાં અને જે લસણનો સફેદ ભાગ છે તેને આપણે મિક્સરમાં ક્રશ કરીશું। તો ધાણા અને લસણની જે લીલો ભાગ હતો તેને આપણે આ રીતે સરસ ખાંડી લીધો છે। આ ખાંડેલા ભાગને આપણે એક બાઉલમાં લઈ લેશું। તો હવે જે આપણે બાકી આ લીલા લસણનો જે સફેદ ભાગ હતો તે બાકી છે તેની અંદર આપણે મરચાં કટિંગ કરી લઈશું। આ રીતે મરચાંને પણ આપણે થોડાક પીસમાં કાપી લઈશું। આ રીતે થોડાક નાના ટુકડા કાપશું એટલે જ્યારે આપણે મિક્સરમાં પીસશું ત્યારે આપણે એને વધારે પડતા પીસવા ન પડે। જો વધારે પડતા પીસશું તો એની પેસ્ટ બની જશે, એટલે આ જ્યારે પીસીએ ત્યારે પણ તેને ઓન ઓફ કરીને જ આપણે પીસવાનું છે। મરચાં કટિંગ થઈ ગયા છે, તેની સાથે આપણે આ જે તીખી મરચી છે તે પણ નાખી દઈશું। આપણે જે આદું લીધું છે તેને આપણે આ રીતે છાલ ઉતારી તેને પણ થોડાક ટુકડા કરીને નાખીશું આપણે। આ રીતે આદુને પણ મેં ઝીણું કટ કરી લીધું છે। જો આપણે આદું બહુ મોટું ટુકડા નાખીશું તો જ્યારે પીસાશે ને ત્યારે આદું પીસાશે નહીં અને એના ટુકડા એમને રહી જશે। હવે આ બધી જ વસ્તુને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું। પીસતી વખતે તેમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું અને 5 ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું। થોડીક હળદર નાખશું એટલે આપણી ચટણીનો કલર એકદમ સરસ આવશે। હવે આને આપણે મિક્સરને ચાલુ બંધ કરીને આપણે પીસી લઈશું। તો આપણે આને ઓન ઓફ કરીને આપણે પીસી લીધું છે।
પીસીએ ત્યારે એને આવું થોડુંક આખા ભાંગું જ રહેવા દેવાનું, બહુ વધારે પડતું પીસવાનું નહીં, તો તેમાંથી પાણી છૂટું પડવા લાગશે. હવે તેમાં જે આપણે લીલું લસણ વધેલું છે તે નાખીશું આની ઉપર. ને તેમાં આપણે અડધા લીંબુનો રસ નાખીશું. આ બધી જ વસ્તુને પહેલાંથી જ આપણે થોડીક આ રીતે મિક્સ કરી પછી પીસવાનું, નહીં તો જે નીચેનો ભાગ હોય એ એકદમ પીસાઈ જશે ને ધાણાને એવું પીસાશે નહીં. આ રીતે આપણે થોડુંક એને મિક્સ કરી દેવાનું. આને આપણે 1 થી 2 વાર ઓન ઓફ કરીને પીસી લઈશું. તો આપણે 2 વખત આને પીસું તો આવું સરસ એકદમ પીસાઈ ગયું છે. આમાંથી સેજ પણ પાણી છૂટું નથી પડ્યું. હવે આ પેસ્ટને આપણે જે પેલા લીલા ધાણા અને લસણની પેસ્ટ હતી તેની સાથે નાખી દઈશું. તો એકદમ ટેસ્ટી અને ચટપટી એવી આપણી આ ચટણી બની ગઈ છે. આ ચટણીને આપણે થોડોક ઉપરથી વઘાર કરી લઈશું, એટલે આ ચટણીનો ટેસ્ટ અને ઘણો વધી જશે. તો એક પેનમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું. આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે ચપટી હિંગ નાખી દઈશું. પછી આપણે જે ચટણી બનાવીને રાખેલી છે તે નાખીશું. હવે આને આપણે તેલ સાથે સરસ મિક્સ કરી દઈશું. પછી આમાં થોડો પણ પાણીનો ભાગ હોય તે બળી જશે. તો આ રીતે આપણે એને 3 થી 4 મિનિટ માટે આ રીતે એને સતળાવા દેવાની છે. તો આ ચટણીમાં તમારે થોડુંક વધારે તેલ નાખવું હોય તો વધારે પણ નાખી શકો. તો થોડીક વાર માટે આપણે એને સાતળશું એટલે એને સાઈડમાંથી પાછું તેલ છૂટું પડવા લાગશે. ચટણી સરસ સતળાઈ ગઈ છે અને તેની સાઈડમાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે તેમાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું. ચટણી એકદમ સરસ એવો કલર લાવવા માટે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખી દઈશું. આની જગ્યાએ જો તમારા જે મરચાં નાખેલા છે તે ઓછા તીખા હોય તો તમે રેગ્યુલર મરચું પણ નાખી શકો. આ રીતે થોડોક મરચું નાખશો તો તમારી ચટણીનો કલર એકદમ સરસ લાગશે. તો હવે આપણે આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આ ચટણીને તમે રોટલા, ભાખરી, પરોઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. જો આ ચટણી સાથે તમે જમશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે. તો હવે આ ચટણીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આપણે આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.